વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે વલસાડમાં ભવ્ય સાયકલ રેલી યોજાઈ। નેશન ફર્સ્ટના સંદેશ સાથે વલસાડના સર્કિટ હાઉસથી તિથલ સુધી સાયકલ રેલી યોજાઈ। યુવાનોમાં ફિટનેસનો જુસ્સો। વિશ્વ સાયકલ દિવસ 2024ની ઉજવણી અંતર્ગત માય ભારત વલસાડ દ્વારા ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેશન ફર્સ્ટ આહ્વાન અને કેન્દ્રીય યુવા કાર્યક્રમ તથા રમતગમત મંત્રી મનસુખ માંડવિયાના સન્ડેઝ ઓન સાયકલ અભિયાનના અનુસંધાને યોજાયેલી આ રેલીમાં યુવાનો અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વલસાડના સર્કિટ હાઉસથી શરૂ થયેલી આ રેલી તિથલ બીચ સુધી પહોંચી હતી। કાર્યક્રમનો મુખ્ય હેતુ આરોગ્યપ્રદ જીવનશૈલી, શારીરિક તંદુરસ્તી, પર્યાવરણ સંરક્ષણ અને સક્રિય નાગરિકતા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો। આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ પણ સાયકલ રેલીમાં જોડાયા હતા। આ પ્રસંગે માય ભારત વલસાડના જિલ્લા યુવા અધિકારી આયુષ ચૌધરીએ તમામ સહભાગીઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે ફિટ ઇન્ડિયા અભિયાનના મહત્વ પર પ્રકાશ પાડતા યુવાનોને પ્રધાનમંત્રીના નેશન ફર્સ્ટ સંકલ્પને સાકાર કરવા માટે સક્રિય યોગદાન આપવા અપીલ કરી હતી। કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત આગેવાનો અને સાયકલિંગ પ્રોત્સાહકોની ઉપસ્થિતિ રહી હતી, જેમાં ડોક્ટર કલ્પેશ જોશી, નિતેશ કુમાર પટેલ, ડોક્ટર નિલેશ તળેકર, પિયુષ ટંડેલ, સંકેત પટેલ તથા પ્રિતેશ પટેલનો સમાવેશ થાય છે। કાર્યક્રમના સફળ આયોજન અને સુચારુ સંકલનમાં માય ભારત વલસાડના સ્વયંસેવકો હેતલ ઘનશ્યામ શર્મા, અદિતિ પટેલ, મીત પટેલ, નિમેશ સેવક, ગણપત રાઠોડ અને આકાશ પાંડેએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। 50થી વધુ સાયકલ ચાલકો, યુવા સ્વયંસેવકો અને ફિટનેસ પ્રેમીઓની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। एक मैं भी ले लेता हूँ। एक मैं भी ले लेता हूँ।